આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીના સર્વે માટે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે. તો રાજ્ય સરકારે વડોદરાના અસરગ્રસ્ત વિસ્તારોના વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો. રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ નવી 20 અત્યાધુનિક વોલ્વો બસોની સેવાનો પ્રારંભ કરાવ્યો. પાલનપુરમાં ત્રિમાર્ગી રોટરી રેલવે ઓવરબ્રિજનું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ. અને યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે જ માઈ ભક્તોનો ધસારો. સમાચાર વિગતવાર. રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાન સંદર્ભે નવી દિલ્હીથી વિશેષ સર્વે ટીમ 4 દિવસની ગુજરાતની મુલાકાતે છે. મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓની સમીક્ષા બેઠક મળી હતી. 6 સભ્યોની આ ટુકડી રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે, જેમાંથી એક ટુકડી વડોદરા, જ્યારે કે એક અન્ય સુરેન્દ્રનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપારીઓ માટે રાજ્ય સરકારે રાહત અને બચાવ પેકેજની જાહેરાત કરી છે. આ વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વડોદરામાં વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલા લોકોનું ઝડપી પુનર્વસન કરાવવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. પેકેજ અંતર્ગત લારી ધારકને ₹5,000, 40 ચોરસ ફૂટ સુધીની નાના સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20,000ની, 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધારકને 40,000ની તેમજ મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીઓને ઉચ્ચક 85,000ની રોકડ સહાય ચૂકવવામાં આવશે. 5 લાખ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતી મોટી દુકાન ધારકને 20 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે. સહાય મેળવવા 31 ઓક્ટોબર સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અથવા નગરપાલિકાના મુખ્ય અધિકારીને અરજી કરવાની રહેશે. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો છે. આ પૈકી 4 થી 5ના મોત અન્ય કારણસર થયા હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. કચ્છની જે પરિસ્થિતિ છે, ટોટલ 17 જેટલા મૃત્યુ નોંધાયા છે. આ 17 મૃત્યુમાંથી 4 થી 5 એ હાર્ટના કારણે કે બીજા અન્ય કારણોસર, એટલે ટોટલ 12 જેટલા મૃત્યુ એ આ ફીવરના કારણે, જેના સેમ્પલિંગ લઈ, કારણ કે જે પહેલા મૃત્યુ થઈ ગયા હતા એના સેમ્પલિંગ આપણે લઈ શક્યા નહોતા, પરંતુ છેલ્લા જે 4 દર્દીઓ હતા એના સેમ્પલ, એમના કોન્ટેક્ટમાં આવેલા પર્સન્સના સેમ્પલ, 64 જેટલા સેમ્પલો લઈ અને આપણે પુના પણ મોકલ્યા હતા અને લોકલ પણ રાજકોટમાં એના પરીક્ષણ માટે મોકલ્યા હતા. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આજે પ્રભારી સચિવ તેમજ આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ નવી 20 વોલ્વો બસોની સેવાનો પ્રારંભ કરાવ્યો છે. શ્રી સંઘવીએ ગાંધીનગર એસટી ડેપોથી આ નવી વોલ્વો બસોને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે પત્રકારોને સંબોધતા પરિવહન મંત્રીએ જણાવ્યું કે વરિષ્ઠ નાગરિક પ્રવાસીઓ માટે આ વોલ્વો બસોમાં ખાસ સુવિધા મૂકવામાં આવી છે. આ વોલ્વો બસીસ એ દેશની પહેલી એવી વોલ્વો બસ છે કે જેમાં પ્લેન અને સબમરીનમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે એ ટેકનોલોજીનો ઉપયોગ રાજ્યના નાગરિકોની સેફટી માટે આ બસોમાં કરવામાં આવ્યો છે. આ વોલ્વો આપણે જોઈ જે પ્રકારે હાઈટેક હાઇડ્રોલિકનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે, કોઈ મારા વડીલ બા જે વોલ્વોમાં જતા હોય, જેને પગથિયું ચડવું તકલીફ ના પડે તે માટે વોલ્વો એ ઉંમરલાયક લોકોને સરળતાથી બસની અંદર આવી શકે તે માટે વોલ્વો આખી નીચે જશે હાઇડ્રોલિક થી, અને પછી જ્યારે પેસેન્જર ચડી જાય છે ત્યારે પાછી ઉપર લઈ લેવામાં આવશે. આ નવી બસ સેવા અંતર્ગત અમદાવાદ સુરત માટે 8 બસો, અમદાવાદ વડોદરા માટે 8, અમદાવાદ રાજકોટ માટે 4 બસો ફાળવવામાં આવી છે. આ તમામ બસોમાં ફાયર સેફટીને લઈને વિશેષ સુવિધાઓ મૂકવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 અને 27ને જોડતો 17 મીટરની ઊંચાઈ પર રોટરીવાળો આ દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે. તે રાજ્યનો પ્રથમ પિલ્લર અને ત્રિમાર્ગી બ્રિજ છે, જેને તૈયાર કરવા માટે 3600 મેટ્રિક ટન લોખંડ અને 16,000 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરાયો છે. લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે બ્રિજને કારણે સ્થાનિક ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે.
પુલના કારણે ત્રણેય સમસ્યાઓ, ખાસ કરીને અંબાજી બાજુ જતા પ્રવાસીઓ હોય, રાજસ્થાન બાજુ જતા પ્રવાસીઓ હોય, મહેસાણા બાજુ થઈને ગાંધીનગર જતા પ્રવાસીઓ, બધાને સરળતા રહે એ પ્રમાણની એક વ્યવસ્થા, અને સાથે સાથે રેલવે ઓવરબ્રિજની સમસ્યાનો પણ ઉકેલ આની અંદર કરવામાં આવ્યો છે. તો દર અડધા કલાકે ટ્રાફિક બંધ થઈ જતો રેલવેના ફાટક પડવાને કારણે તેનો પણ ઉકેલ થશે, અને એક નવી ટેકનોલોજી સાથેનો આ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ. પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકોને એક આશીર્વાદરૂપ સાબિત થશે. ટ્રાફિકની સમસ્યાને કારણે પેટ્રોલ ડીઝલ તો બચશે, પરંતુ લોકોનો સમય પણ બચશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. અમદાવાદ ગુના શાખાએ શહેરમાંથી 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માદક પદાર્થ સાથે 2 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે ફરાર એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે આ માદક પદાર્થ કાર મારફતે જયપુર રતલામ રાજમાર્ગથી અમદાવાદમાં લવાયું હતું. હાલમાં માદક પદાર્થ સાથે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે પત્રકારો સાથેની વાતચીતમાં અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. અમે અભિયાન નથી ચલાવતા, અમે આર પારની લડાઈ લડી રહ્યા છીએ, અને આ લડાઈમાં ગુજરાત સરકારને, ગુજરાત પોલીસને, રાજ્યના સૌ નાગરિકોને દરરોજ ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત થઈ રહી છે. મને વિશ્વાસ છે કે રાજ્યના સૌ નાગરિકોના આશીર્વાદથી આ ખૂબ મોટા કાર્ટલ, આ નેક્સસને તોડવામાં જરૂરથી સફળતા મળશે. આ નેક્સસે અનેક લોકોને હાથો બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આ નેક્સસ કરતા વધારે રાજ્યના નાગરિકોના આશીર્વાદ અને ગુજરાત પોલીસની સફળતા, એ ગુજરાતના ચારેય ખૂણાઓમાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી આપ સૌ લોકો જોવો છો કઈ રીતે લડી રહ્યા છે અને કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. પવન ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. 12,132થી વધુ મેગાવોટની ક્ષમતા સાથે અગ્રેસર રહી રાજ્યએ છેલ્લા 3 વર્ષમાં પવન ઉર્જા ક્ષેત્રે સૌથી વધુ પવનચક્કી સ્થાપિત કરવાના 4 એવોર્ડ મેળવ્યા છે. રાજ્યના જળવાયુ પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં 31 જુલાઈની સ્થિતિએ 47,075 મેગાવોટની ક્ષમતા ધરાવતા વિન્ડ પાવર પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યા છે, જેમાં દેશના કુલ ઉત્પાદનના આશરે 25.8% જેટલું વીજ ઉત્પાદન ગુજરાત રાજ્યએ કરતા તેને સમગ્ર દેશમાં અગ્રેસર બન્યું છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો આરંભ થયો છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાને આજે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે પૂજા અર્ચના કરીને ખુલ્લો મૂક્યો. આગામી 18મી સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો ભક્તોને કલેક્ટરશ્રીએ આવકારતા મા અંબા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ અને નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. મેળાના પ્રથમ દિવસે જ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સેવા કેમ્પ ધમધમતા થયા છે, ત્યારે આજે દાંતા ખાતે બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં ઉજવાઈ રહેલ પોષણ માહ 2024 અંતર્ગત તાપી જિલ્લામાં આજે ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ પંડાલોમાં જઈને આંગણવાડી કાર્યકરો દ્વારા THRના લાભાર્થીઓને વિવિધ લાભોથી અવગત કરાયા. તો બીજી તરફ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પોષણ માસ અંતર્ગત બેઠક યોજાઈ. પોરબંદરની 2 આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમમાં લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ કરી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી. હવે કેટલાક રાજ્યના સમાચાર સંક્ષિપ્તમાં. તાલાલા ખાતે ત્રિદિવસીય ઇન્ડો ઇઝરાયલ મેગો ક્લસ્ટર સેમિનાર યોજાયો, જેમાં તજજ્ઞોએ આંબાના વાવેતર અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું. રાજ્યકક્ષાનો ઈડરિયો ગઢ અવરોહણ સ્પર્ધા 2024-25 નવેમ્બર મહિનામાં યોજાશે. વલસાડના અબ્રામા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક શ્રમિકની હત્યા, પોલીસે આરોપીને ઝડપ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીના સર્વે માટે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે, તો રાજ્ય સરકારે વડોદરાના અસરગ્રસ્ત વિસ્તારોના વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો. રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ નવી 20 અત્યાધુનિક વોલ્વો બસોની સેવાનો પ્રારંભ કરાવ્યો. પાલનપુરમાં ત્રિમાર્ગી રોટરી રેલવે ઓવરબ્રિજનું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ અને યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે માઈ ભક્તોનો ધસારો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.